જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં। આજનો વ્લોગ વિડીયો સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે આપણે 9 વાગે બરાબર। આપણે ફ્રેશ થઈને ચા પી અને આવી ગયા છીએ આપણે નોકરી, આપણે ગોડાઉને। અને જોઈ લો લોખંડમાં તો ઓલમોસ્ટ બધું બાંધી દીધું હોય, પતી ગયેલું હોય બધું લોખંડ। 2 દિવસની અંદર ગાડી પણ આવી જશે। અને આપણે હાથ ધોવા માટે જો પાણીએ ભરાવા મૂકી દીધું આવી હતી અહીંથી। અને આપણી રિક્ષા જો બહાર કાઢી દીધી છે। આના કોલ સ્ટાર્ટ કરી દેવી, થોડી વાર ચાલુ રાખીશું તાકે એન્જિન ઓઇલ બધું એન્જિનમાં મિક્સ થઈ જાય। બોડી સાફ કરીશું બરાબર। અને રાહ જોઈશું ફેરવા હોય નહીં બરાબર। બીજું કામ હોય તો તમને જણાય બતાવે બરાબર। ફટાફટ સફાઈ કરી નાખવાની, મળીએ પછી। તો મિત્રો ફાઇનલી આપણી રિક્ષાની સફાઈ તો પાછળ બોડીની થઈ ગઈ છે, પણ સાફ સફાઈ કરતા હતા ને એવું વિચાર આવ્યો કે કાચ ઉપર બહુ બની ધૂળ ચોટેલી છે, એટલે આપણે છે ને પાણી આવે જ છે એટલે થોડીક પ્રેશર મારી દઈએ એટલે વ્યવસ્થિત થઈ જાય બરાબર। તો તમે એન્જોય કરો, હું સફાઈ કરું। તો આપણે રિક્ષાની સફાઈ ચાલતી હતી અને જુઓ ખાલી અંદર માટી કેટલી બધી છે। તો પહેલાં પાણીથી તો ધોશું જ, પહેલાં આપણે થોડી સફાઈ કરી દઈએ કેમ કે ચોટી ના જાય બરાબર ને। તો મિત્રો ફાઇનલી આપણી રિક્ષા ધોઈ નાખી છે, આગળથી ધોઈ છે, બોડી નથી ધોઈ, બતાવું તમને। જો હવે જો કેટલી ચકાચક લાગે છે।
અંદરથી પણ જોઈ લો, મસ્ત ધોઈ નાખી, ઉપરથી ધોઈ નાખી, ફર્સ્ટ ક્લાસ કરી નાખી. વ્હીલ પેટો થોડી ધોઈ નાખી છે ટાયર ઉપર, બરોબર. તો મિત્રો હવે આપણે બેસી ગયા વાયરનું બંડલ કરવા. એમાંથી બધા 5-5 કિલોના, એક 10 કિલોનું કરવાનું છે. જોઈ લો બંડલ અલગ અલગ કરીશું, તોલીશું અને કામ પતાવી દઈશું 10-15 મિનિટમાં. આજના વિડીયોમાં તો તમે ખાસ જોવા નહીં મળ્યો. એક ફેરો મારો તો આપણે ધમેરાનો, એના પછી તો આખો દિવસ વરસાદ ફૂલ આવ્યો, જોઈ લો. અત્યારે બી બહુ ચાલુ છે, દેખાય તો તમને, બંધ જ નહીં થતો. અને વાતાવરણ બની ગયું છે. પ્લાનિંગ કરીશું આપણે અંબાજી જવાનું કાલે, પણ એ લગભગ કેન્સલ રાખીશું અને રવિવારના દિવસે ગોઠવીશું. જોઈ લો, પુષ્કળ વરસાદ પડે છે. અને વ્લોગ થોડા શોર્ટ આવશે, કેમ કે હાલ કંઈ કામ છે ને, એટલે મોદી શું બતાવું, બરાબર. થોડું કામ ઉતરે સોમવાર પછી, એટલે આપણો લોંગ વિડીયો આવવા મળશે. અત્યારે તો તમે વરસાદ જોવો ખાલી. તો મિત્રો જો આ બાજુ તો વરસાદ ફૂલ અંધારેલો છે, પણ ટાઈમ થઈ ગયો ઘેર જવાનો. ઘર ટિફિન લઈ લીધા, આ ભર્યું આપણું બાઈક. આવા નીકળીએ ઘેર. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. સારું લાગ્યું એટલે લાઈક કરી, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતા.